નમો આયરિયા નમો વજ્જાયાણ નમો સબ્બતાહૂનમ એસુ પંચનમુક્કારો સર્વપાવપણાસનો મંગલાનંચ સવ્યે પઢમં હવૈ મંગલમ. સંતિકરમ સંતિજીણમ જગ શરણમ જયસિદાયારમ સમરામી ભક્ત પાલગ નિર્વાણી ગરુડસ્ય સેવમ. સુંદર સુરી મહારાજે રચેલું સંતિકરણ નું સૂત્ર નવ સ્મરણમાં આપણે ત્યાં પુષ્કળ પ્રસિદ્ધ છે. મંત્રાર્થોથી ભરેલું છે. 13 ગાથાઓની અંદર એમને પોતાની સાધનાનું અર્થ ઉતાર્યું છે. દેવકુલ પાતકમાં આજનું જે ઉના બેલવાડા છે, આબુના પર્વતો ઉપર રહેલું બેલવાડા નહીં, પણ બીજું જે નીચે દેલવાડા છે, આ દેલવાડાની અંદર જયારે મરઘીનો ભયંકર ઉપદ્રવ થયો અને સંઘે એમને વિનંતી કરી ત્યારે કરુણાથી પ્રેરાઈને સુંદર સુરી મહારાજે આ સૂત્રની રચના કરી છે. અદભુત છે. નવ સ્મરણ ની અંદર એને વણી લેવામાં આવ્યું છે. નવકાર, પછી ઉત્તરગરમ અને પછી આ સંતિકરણ. આપણે સામાન્ય અર્થ થઈને જોઈએ. સંતિકરમ સંતિજીડમ. સુંદર સુદ મહારાજ માટે જેટલું આપણે કહીએ એટલું ઓછું છે. એ મહાપુરુષે જે સાધના કરી એમના જીવનમાં એમને માટેનો પોતે ઉલ્લેખ કર્યો છે, પરંતુ એમના સમયના મહાત્માઓએ અને પછીના મહાત્માઓએ પુષ્કળ એમને માટે કહ્યું છે. કાલી સરસ્વતી નું એમનું બિરુદ હતું અને એ કાલી સરસ્વતી નું બિરુદ દક્ષિણના વાદીઓએ એમને આપ્યું. એમનો વર્ણ શ્યામ હતો અને એટલે સ્વયં સરસ્વતી બોલે છે એટલે આપણે એને મહત્વમાં જઈએ છીએ. બોલવાનો જે શબ્દ નીકળે છે ને એ આપણી પોતાની અંદર રહેલું આત્મતત્વ બધા. તમે તમારા પોતાના શબ્દો સાંભળો, જેટલા સ્થિર તમે હશો એટલું એ શબ્દોની અંદર બળ હશે, વજન હશે, વીર્ય હશે, ઓજસ હશે. ભગવાને 2 વસ્તુ કહી છે, ભાષા સમિતિ અને વચન મુક્તિ. ઘણું મહત્વનું કહ્યું, મહત્વનું કહી નાખ્યું. તમે જેટલો વિચાર કરો, ગૌતમ સ્વામીએ પૂછ્યું છે પેલાની અંદર ભગવતી સૂત્ર, હે પ્રભુ 14 પૂર્વનું જ્ઞાન હોય, ઉત્કૃષ્ટ જ્ઞાન છે મોક્ષ મેળવવા માટે, પણ જઘન્ય ઓછામાં ઓછું કેટલું હોય કે આપણે મોક્ષ નક્કી મેળવી શકીએ. ભવિષ્યના જીવોને પૂર્વનું જ્ઞાન મેળવવું, પ્રાપ્ત કરવું ઘણું કપરું છે. આપણે માટે પૂછ્યું ક્ષત્રિય 1000 પ્રશ્નો
ગૌતમ સ્વામી એ ભગવાન ને પૂછ્યા છે, મારે માટે પૂછ્યા, તમારે સમજવું કે આ મારે માટે છે. ના તો ઓછામાં ઓછું આ તો મેળવવું જ જોઈએ, ઘર ચલાવવા જેટલું કમાવવું જ જોઈએ, નહીં તો લગન નહોતા કરવા. આપણે પોતે ઘર ચલાવીને પછી અરે અરે મજૂરી કરીને જવાબદારી સમજાય. અડધામાંથી અડધું દાન આપણે આપી શકતા, ટુકડામાંથી આપે આપે, નહીં તો મનુષ્ય બહુ રખાવ, નહીં તો પશુ થયા હોત તો સારું હતું કે લઈ લીધું. આ જવાબદારી છે, અને આ જવાબદારી નું તમને જો ભાન થાય ને, તો આ ઓછામાં ઓછું આટલું લાખ મારે મેળવવું છે. હું મનુષ્ય થયો અને આટલું જઘન્ય ઓછામાં ઓછું પ્રભુએ કહ્યું કે મોક્ષ મેળવવા માટે આટલું તો જોઈએ. ગૌતમ એનાથી ઓછું કામ ન લાગે. કેટલું ભગવાન અષ્ટ પ્રવચન માતાનું 5 સમિતિ 3 ગુપ્તિ હોવો જ જોઈએ. હું ભાષા નહીં શીખું તો ચાલશે, એકડો બટલો તગડો નહીં આવડતો હોય તો ચાલશે, ખા ના જાણું તો ચાલશે, કારણ કે એ ચીજો મારું ગુજરાન કરવા માટે કામની, આ ચીજો મારા પરિભવ માટે કામની. જો મનુષ્ય થયો ને 5 સમિતિ અને 3 ગુપ્તિ જાણું, ક્રિયા સમિતિ જીવનમાં કઈ રીતે મારે રહેવું જોઈએ, જીવવું સતત વિચાર આવો. અમને સતત વિચાર નથી, આનો ઉલ્લાસ આવે ત્યારે આપણે એકદમ સમજ્યા ને. શું સંગીત ચાલતું હોય તો આપણે આ માથું જોડાવશે, રોમાંચ થાય ખરા હો, બનાવટી નહીં, અને એ આપણે ક્રૂર થઈ શકે. સંગીત તમને પરિણમ્યું હોય ને, તમે હિંસા કરી ન શકો. કાયાથી નહીં, વાણીથી નહીં, મનમાં પણ હિંસા આવે. સંગીત એવી વસ્તુ નથી પરિણામ આપો, દંભ છે આપણો. આપણે માટે આટલું મારો દંભ છે. મને બહુ આનંદ ખુશી થઈ જાય. મને સંગીત બહુ ગમે, મને સંગીત બહુ ગમે, અને હું હિંસા કરી શકું. તમે એટલા સ્ટ્રિક્ટ નહીં થાવ, જીવન ચાલતા કે નહીં. પરમિશન તો રોજ આવવાનું, જે પરમિશન આવશે ને આપણે ઉજવશું, અને આપણને સંતોષ હશે કે આપણે પણ ધાર્મિક છીએ. મને પોતાને સંતોષ, હું લેક્ચરો આપું છું, બસ બધું કામ પૂરું થઈ જશે. બધું હિસાબ ત્યાં પૂછશે ને. શું કે રિઝલ્ટમાં કઈ ના ભાષાનો એમને આટલા છે, એને તાલીઓ લીધી, સમજાય. સોદાગીરી હતી કિરણભાઈ. ઓછામાં ઓછું મિનિમમ આટલું હોવું. ક્રિયા સમિતિ તમે કઈ રીતે ચાલી શકો, જીવનમાં કઈ રીતે ચાલી. ક્રિયા એટલે જીવ તો એ તો છે. દરેક વખતે દ્રવ્યની વ્યાખ્યા ફંડામેન્ટલ છે, સાથે ભાવની વ્યાખ્યા હોવી જોઈએ. સમજાય. સુશીલાની બેબી માટે કે જીતુભાઈ ની દીકરી માટે જે ભાવ થાય છે, કીડી માટે પણ કેમ ના થાય? કેમ ના જીવત્વ છે ને, ખીલવાનો પ્રયત્ન નથી થતો ને, એ માટે પ્રયત્ન કર્યો નથી હૃદયની અંદર. ભગવાને થવો જોઈએ, નથી થતો એનો પસ્તાવો ક્યારે આ થતો નથી. જગતના જીવ માત્ર માટે પારાવાર, જ્યાં જ્યાં જીવત્વ છે ત્યાં તો પારાવાર ભાવોલ્લાસ. મારું સ્વરૂપ છે. મેં એકવાર તમને અહીંયા વાર્તાલાપમાં કહ્યું હતું, અહીંયા આખો મિરર રૂમ બનાવી છે, ઉપર નીચે ચારે બાજુ અરીસા લગાડવામાં આવે તો હું દેખું. અનંતા કિરણભાઈ દેખાય, આ અનંતા કિરણભાઈ દેખાય. આપણે બધામાં કિરણભાઈ જોઈએ છીએ ને, નથી જોતા. નથી જોતા, વાત જ કરીએ છીએ. હું મારી જાતમાં એ તપાસ, હું જોઉં છું અંદર, હું જોઉં છું, નથી જોતો. અને જો આ અંદર ખોદવા માંડીએ ને, જાગી જશે. તમે જેમને અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થયું
બધાના ચરિત્રો તમે તપાસો ના તો એમને ક્યારે આ મથામણ કરી કેટલી આવી આ આવ્યું છે એનું કારણ કે એમને આ મથામણ કરી અને આપણે આ મથામણ મારે ને તમારે કરવી આ મૂલ્ય માનવ આપણે ગુમાવી દઈએ બનવું ના જોઈએ આ ગુમાવી દેવાય ઉધાર લીધેલું છે મારી ત્યાં દીકરાના લગ્ન નો પ્રસંગ હોય ને મેં તમારી પાસેથી 10 લાખ નું ઝવેરાત લીધું પાછું આપવાનું પૂરું થાય ને તરત જ હું સૌ સૂચના મોકલાવી દીધું કે નહીં પાછું જે વખતે સમજ્યા ને જીતુની દીકરીના લગ્ન કરે મફતભાઈ આવ્યા હું ને કે આ બધું છે તમે આ તમારું છે વાપરો તમે સમજ્યા ના કે રાખવું પડશે સમજ્યા ને અર્થબંધ પેટી કબાટમાં મૂકી કારણ કે એમને ખોટું લાગે એ કોણ કે તમને નારાયણ આટલો ભાવ ન હોય હા અને લગ્ન પૂરા થયા ને સમજ્યા ને એમને ત્યાં જઈ મેં જીતુને કીધું લઈ લે એમને કીધું તમે ખોલી નથી ભાઈ રાખીએ બહુ થઈ હું 4 દાડા આવીને દર વખતે પેટી જોતો જોખમ આપી દઉં જોખમ એમાં છે આ માનવ જે મને મળ્યો છે 100 ચાદર નરમની ઓળી માંગી લાવ્યા છીએ એની પર તમારે આ ભાવ કેળવવો નહીં તો આરાધના નહીં બ્રહ્મણા કે આપણે આરાધના કરીએ છીએ ને બધું કરીએ કરતું નથી દુઃખ હૃદયની અંદર સોસરવું આ કોતરાઈ જવું અને સહેલામાં થયેલું સમજ્યા ને 5 સમિતિ અને 3 ગુપ્ત 5 પોઝિટિવ છે 3 સ્ટ્રિક્ટલી નેગેટિવ છે ગુપ્તિ છે સમિતિ છે પોઝિટિવ છે કઈ રીતે જીવન જીવવું ક્રિયા સમિતિ ભાષા સમિતિ કઈ રીતે બોલવું વારંવાર તમે તમારી જાત ઉપર એટલો કંટ્રોલ કોતરી રાખો બોલતા પહેલા મને બોલવું નથી કોતરી રાખો નથી બોલવું તમે સમજ્યા ને તમે દિવસમાં 3 કલાક મૌન લો એનો કોઈ અર્થ નથી આ મૌન એ માટે હતું કે જયારે આવે હા તમે કોઈ નહીં અને તમારું બોલવાનું એવું નથી કે જેથી દુનિયા ઉલટ હોય તમારું બધું બોલવાનું આવે તમે તમને પોતાને જુઓ છો તમે તમને પોતાને જુઓ તો આવે પૂરું બોલવાનું તમારે સ્ટ્રિક્ટ ડિસિપ્લિન પાળવી પડે યા બીજી સેકન્ડ ભાષા એ ક્ષણા સમિતિ તમે જે આહાર લો છો એ જીવન જીવો છો એમાં બે છે તમે આ એટમોસ્ફિયર નું રેડિયેશન લો છો અને તમારું રેડિયેશન આપો છો હું વિચાર કરું તો તમે ઊંડાઈ કરું તમે ઘણા ઓછા છીએ તો કઈ શકીએ અત્યારે કામની વાત છે ખૂબ કામની છે પ્રયુષણ ઉજવવાની વાત નથી આ જીવન ઉજવવાની વાત છે આ વિચારધારા કે જેની અંદર તમે પોતે હું પોતે એ વિચાર કરીએ પંચ પરમેષ્ઠી ભગવંતોનું રેડિયેશન લઉં છું શું આપું છું બદલામાં પૂછો તો ખરા ભગવાન મારા દુર્વિચારો આપ્યા છે મારો આવેશ આપ્યો છે બોલું ત્યારે જોઉં ત્યારે જીવું ત્યારે જયારે હું જીવું છું ને આવેશ આપું છું તમે આ વિચાર કરો અને વિચાર જ કરો કારણ કે તમારો અહીં આપણે એકઠા છીએ અત્યારે એનો ભાવપૂર્વક નો વિચાર છે બદલાઈ ભગવાન ખૂબ ઉદાર છે ખૂબ ઉદાર છે ખૂબ ઉદાર છે ભગવાને કેવળ આપી દીધા સમજે આખી જિંદગી નહીં જીવનના જીવન જેમને પૂર્વથી શું ખૂણા મરકીને હિંસા સિવાય કઈ કર્યું નહોતું એવા દ્રઢ પ્રહારીને સમજ્યા ને અંતિમ જીવન જયારે પરિવર્તન આવ્યું કરે રે આ બાળકોને હું એમની માં નહીં આપી શકું
અને ભગવાન શું કર્યું? આ હવે હું કઈ કરી શકતો નથી. શું કર્યું? ભગવાને કીધું બધુંમાં તમે વિચારો, પ્રકૃતિ પરા પ્રકૃતિ કોસ્મિક આટલો ઉદાર છે. ધન તમને આપવું જોઈએ, મારા ઉપર ઉદાર, મારા ઉપર નહીં કરી, કારણ કે મેં આ જાણીને કર્યું. તમે જાણીને નહીં, તમે જે જીવન જીવો એમાં તમને તમે હોવું જોઈએ કે મેં શું કર્યું, હું શું કરું છું, મારી અણસમજમાં હું શું કરું છું. હું જેટલું લઉં એનો 10મો ભાગ એનું વ્યાજ નથી ચૂકવું છું. હું કરુણા લઉં છું. હા, મારી માં આવીને આમ મારા ગાલ ઉપર હાથ ફેરવે છે, સમજાય, હું થૂકું છું એના ઉપર. એમ ભગવાન આટલી ઉદારતા મારા ઉપર કરે છે. અને હું આ કલ્પનીય રીતે પશુ ન વર્તે એ રીતે વર્તું છું એની સામે. થવું જોઈએ. ભાષા સમિતિ જેમાં આપણે જ આપવાની છે, સમજાય ને? એમાં લેવાની વાત. આ સમિતિ જે આવી જીવન જીવવામાં જે આપ્યું લીધું, હા, હવે શું આપવાનું છે? તમે શું આપો? તમે એક સંકલ્પ એક અઠવાડિયા માટે કરો. અવાજમાં પણ, બોલવામાં પણ હિંસા નહીં. અમે બોલીએ છીએ હિંસાઓ. તમારે કઈક કેવું છે, આમની વિરુદ્ધ કેવું છે, આમની વિરુદ્ધ, આમની વિરુદ્ધ, આમની વિરુદ્ધ, આખી દુનિયાની વિરુદ્ધ. તમે કોઈની વિરુદ્ધ કહેતા નથી, ભગવાનની વિરુદ્ધ કહો છો. અને ભગવાનની વિરુદ્ધ કહેતા નથી, સ્વયં તમારા પોતાના આત્માની વિરુદ્ધ ના પસાર કરી. એ ભાષા સમિતિ ફટી રહ્યા, સમિતિ ભાષા એ સનાતન. તમે આહાર લો છો, આહાર લો છો, આ ખાવાનું નથી. અત્યારે મેં બ્રેકફાસ્ટ લીધો, ના 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 ના. આ જે કઈ આ ફોટો હું લઉં છું, મનમાં વિઝ્યુલાઇઝેશન જે કરું છું, બધો આહાર, બધો આહાર સમજાય. અને આપણે ગંદામાં ગંદો લઈએ, ગંદામાં જમીન પર પડી ગયેલો નહીં, ધૂળ લાગેલો નહીં, કીચડમાં ઘસીને બોલીને કીચડ ખાઈએ છીએ. અમે એટલા દ્રવ્ય આહાર પણ પવિત્ર હોવો જોઈએ. તમે સમજી જાઓ, તમે સમજ્યા ને? આપણે જે ભોજન કરીએ છીએ એ પણ પવિત્ર હોવું જોઈએ. એ બ્રાહ્મણ ભાઈઓ હતા, સમજ્યા ને? કોઈ જતા તો યાત્રામાં જતા હતા, એક જગ્યા આવી, એક જણા કહે રસોઈ અહીંયા બનાવી જા આપણે. તો કે પાણી તો લઈ જાઓ. પેલો કુએ ગયો, તો બધી બહેનો પાણી ભરતી હતી સામને, સમજાય ને? એના હાથમાં ઘડો હતો. એને કીધું કે હું જેટલો ગુરુ છું તો ગરોડો છું. બહેનો બધી આગળ જતી ગઈ. પેલું પાણી ભરીને લઈ આવો તમે. શું કેમ કેવો પાણી લે? સમજાય? પેલા એના ભાઈએ કીધું કે અરે તું પાણી લેવો તો આટલી બધી ભીડ હતી, અમને લાગ્યું કે વાર થશે. મેં ચૂલો સળગાવ્યો નથી, મને લાગ્યું કે તને વાર થશે. મેં જઈને કીધું હું ગરોડો છું. ગરોડો એટલે ઘેડાનો ગુરુ. હું તો ભાઈ જોઈ લે, પેલા મોઢામાંથી તને નીકળ્યું કેમ? હું ગરોડો છું. આવી ભાષા નીકળે કેમ? તમે મૂળમાં જાઓ. બે વસ્તુ તમે ભૂલશો નહીં. હું કામની વાત કઉ છું, તમે સમજ્યા ને? શું કે તમારામાં એક વિચાર આવે છે, તમારામાં એક ભાવના આવે છે, તમારામાં એક વિકલ્પ આવે. ક્યાંથી આવે? એનો સોર્સ શું છે? તમે દર વખત જુઓ ક્યાંથી આવે. તમે શું મને શીખવાડ્યું છે મારા ગુરુ મહારાજે. મારા ગુરુ મહારાજ માંથી આવે. હું દર વખત જોઉં છું. અને કઈ ગંદુ આવે છે ને હું દર વખત જોઉં છું. મારા પૂર્વના સંસ્કાર માંથી આવે. આવે નહીં ના આવે. મારા પોતાના એ જે સંસ્કારો પડ્યા છે ને એ સંસ્કાર માંથી આવે છે.
શું તમે જુઓ, તમે દર વખતે અને બીજું જે કઈ તમને નવો વિચાર આવ્યો, જે કઈ તમને વિકલ્પ આવ્યો, ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો, આવે બે જુઓ. એક ભગવાને બે આંખો બે કેમ આવે? કાન બે આપે. તમે દર્શન અને તમે જ્ઞાનમાં તમારે ચારે બાજુનું જોવું જોઈએ. એ જોવા માટે કીધું છે. એટલે એ જો કે આવ્યું ક્યાંથી, બીજું તમે એ જોવા લઈ ક્યાં જશે? ક્યાં લઈ? મારો મારી નોકરાણી પ્રત્યેનો બબડાટ, મારા બાળકો પ્રત્યેનો બબડાટ, મારો આ દુનિયામાં આની પ્રત્યે મને ક્યાં લઈ? તટસ્થ થઈ ચોથું ગુણ સ્થાન જે છે કે તમે તમારાથી ભિન્ન બની તમે તમને જુઓ છો કે આ મને ક્યાં લઈ જાય, તમે જુઓ મને ક્યાં લઈ જાય, તમને સમજાય છે. જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું ક્યાંથી આવ્યું ને ક્યાં જવાનું, આ છે પ્રેક્ટિકલ. ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છું, હું ઉદાર છું, સમજ્યા ને, મારામાં સદગુણો છે. દરેક ને આમ લાગે, દરેક ને અલ કેપોન ને અને રાજપુતિન ને અને હિટલર ને પણ એ લાગતું છે. હા, કે હું ઘણી ઊંચી ગતિમાંથી આવે છે અને દરેક ને એ લાગે છે કે હું ડેવલપમાં જવાનું છું. દરેક ને આ લાગે છે. તો એ અહંકાર એ બોલાવે છે, પોતાનો અહંકાર એ બોલાવે છે. તમને આ બે છે, હા, ભાવ, વિચાર, વાણી ક્યાંથી આવી? વાણી એટલે બોલાઈ ગયેલો શબ્દ નહીં, મને બોલવાની વૃત્તિ થઈ. શું તમે તો બોલવાની જે વૃત્તિ થઈ ને ક્યાંથી આવી? મારા અહંકાર માંથી આવી, મારા અહંકાર માંથી આવી. એ વખત તો હું પેલી વાત ભગવાને કીધેલી ભૂલી ગયો, સમજ્યા ને? વજ્રાદપી કઠોર, મારી જાત પ્રત્યે હું વજ્ર જેવો કઠોર અને અન્ય પ્રત્યે જગત પ્રત્યે ફૂલ જેવો કોમળ. મારી જોડે ફૂલ જેવો કોમળ છે, તમારી બધા પ્રત્યે કઠોર છે. ના ચાલે, આ ચાલે જ નહીં, આ ચાલે જ નહીં. ભણવામાં એજ્યુકેશનલ સિસ્ટમમાં એને એક ક્લાસમાં 10 વર્ષ બેસાડી રાખે અને જો તોફાન કરે ને તો એક ક્લાસ નીચે ઉતારે. આધ્યાત્મની અંદર એક નીચે ઉતારે, નિગોદમાં મોકલી દો. સમજ્યા? અર્ધ પુસ્તક બરાબર સુધી બહાર ના આવે, એનો કઈ ખપ નથી. આપણને આનો ખ્યાલ અને બોલેલી વાતો ક્યાં લઈ જાય છે. તમે શાસ્ત્ર નો સ્વાધ્યાય જો કર્યો હોય ને, હું તમને ખાતરી પૂર્વક તમે બોલી નહીં, ખાતરી પૂર્વક. ગિરનારજી નો પ્રસંગ મને યાદ આવે છે, સમજ્યા ને? શું ત્રણેય ભાઈઓ પારાવાર ઈર્ષા કરતા હતા, પારાવાર. અને ગન્નાજી બધું મૂકીને ચાલી એને કીધું સુખેથી રો. સમજ્યા ને? રાજાએ મને 500 ગ્રામ આપ્યા છે સમાન. અદભુત ચરિત્ર, અદભુત. અમને લાગે ભગવાન તો જયારે બનીશું ત્યારે બનીશું. નન્નાજી જો બની શકીએ ને તો ધન્ય થઈ ગયું. શું ચાલી ગયા? બધો લાંબી કથા છે. એવું બન્યું ને. રાજાએ 500 ગામ લઈ લીધા, ગામમાંથી કાઢી મૂક્યા. દુખી થઈ ગયા. પહેરેલે કપડે હાલ હાલતમાં કોઈ એક ગામ આવ્યા અને એ ગામની અંદર તળાવ ખોદાતું હતું. ખાવા માટે તળાવ ખોદાતું હતું. એમાં ત્રણે ભાઈની પત્ની, સમજ્યા ને, બાપ, મા અને 9મી સુભદ્રા, શાલીભદ્રની બહેન. કારણ કે એને મૂકીને ધનાજી નીકળી ગયેલા એટલે એ દુખી હતી. ખોદીને માથે ઉપાડે, આ મજૂરો ઉપાડે, જેમ તમે સમજી રાખો. અને આ કથા પૂછવાથી
સુભદ્રા માથે સમજ્યા ને માટીના ટોપલા એક જગ્યાએથી બીજી જગ્યાએ નાખવા જતી હતી. ધન્નાની પત્ની અને શાલીભદ્રની બેન, એ વખત શાલીભદ્ર પાસે એટલી બધી બેટીઓ આવતી. તમે આખી સ્થિતિ જુઓ કે સુભદ્રા હું છું. તમે વિચાર કરજો. હા, મા બાપે ઘણું કીધું દીકરાની બહુને કે તું તો તારા ભાઈને ત્યાં જઈને રે. કેવી રીતે રહું કે તમને આમ મૂકીને હું ક્યાં રહું? હા, બધી કથા પૂરી થઈ ગઈ. પૂછવામાં કે પ્રભુ એમ કેમ બન્યું કે સુભદ્રાને માટીના ટોપલા ઉચકવા? ભગવાન એનો પ્રત્યુત્તર સમજ્યા ને આટલા એક ભવની અંદર એ સુખી કુટુંબ ની અંદર એ કુટુંબ ની મોટી દીકરી હતી. એ પોતે કોણ? સુભદ્રા. સમજ્યા ને એ નોકરાણી આવી, એના માતા પિતા ખાના ચડાવ્યા, ખૂબ ખાના ચડ્યા ને. હા, એટલે પેલી કીધું બેન બસ કરો, હવે વજન બહુ થઈ ગયું. આવી આટલું વજન ઉઠી નથી શકતી. આ શબ્દો જે બોલી એને પ્રાયશ્ચિત થઈ ગયું. તમે તમારો ને મારો વિચાર કરજો. હું ને તમે જે બોલીએ શું બોલી ગયા એ વિચાર નથી કરતા. મેં શું કીધું, કરવું શું કીધું મેં? ના, આપણે બચાવ કરીએ છીએ. આપણે એમાં શું મેં આમ કીધું તું, હું આ સમજો. ગાડી ચલાવતો જાણો તું આમ ધીમે 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 જવાના લેતા નથી. કારણ હશે, મનમાં કોઈ વ્યગ્રતા હશે. મેં એ વિચાર નહીં કર્યો એમાં મુકાઈ. મેં મોક્ષ નો વિચાર કર્યો. મને મોક્ષ કેવી રીતે મળે? હે ભગવાન, મારા કર્મ થઈ પામશે. અને કર્મ ઉભા કરવાના કારણો મેં ઓછા નથી કર્યા. તમે વિચાર કરજો, તમે આ વિચાર કરજો. ભગવાને કહ્યું એ સુભદ્રાએ પોતે ભાષાની અસમિતિ વાપરી આટલું. બાબુ આવું તો 10 વાર નહીં માણસ કરે કે આટલી બેટીને ઉચકાતા નથી. આવીને વખત એવો આવશે ને, વિક્ટોરિયા ટર્મિનસ ઉપર પોર્ટર નું કામ કરવું પડશે કિરણભાઈ તારે. ભૂલતો નહીં. હા, નહીં ભૂલતો. એ વખત આંખમાં લોહી આવશે ને, આંખું નહીં, આંખમાં લોહી નીકળશે. પ્રકૃતિ માફ નહીં કરે. પ્રકૃતિ માફ નથી કરતી, નથી કરતી. સમજ્યા ને? એષણા સમિતિ, તમે જે આહાર લો છો, તમે એની અંદર થી તમે સાચું છો. આમાં ને આમાં તમે સાચું. સમજ્યા ને? તમે પોતે જે લો, તમને એ દ્રશ્ય પણ બગીચો જોયો, એમાં ઝાડ જોયું, એમાં ગુલાબ ઉગેલા હતા ને કાંટા પણ હતા. તમે ગુલાબ લો, કાંટા ન. આટલા કાંટા વચ્ચે ગુલાબ ઉગ્યું છે. ધન્ય. આ એષણા સમિતિ. અત્યારે એટલો વખત નથી. 42 શ્લોક જે કહેવામાં આવ્યા આહારના તો છે ભાવથી, એ ભાવના પણ છે. એ 42 દોષ કહેવામાં આવ્યા. શું કે અમે જે કઈ લીધું ગંદુ લીધું, કાંટા જોયા, જેવા કાંટા, કાંટા ઉપર વાર મૂક્યો. ગુલાબ ઉપર ગુલાબમાં કાંટા હોય એ વિચાર આવી અને એમ આવે. સમજાય ને? મા દીકરા વચ્ચે આવું બની. ખરેખર મોહ રાજાની લીલા એવી છે. આપણે શું કરે? તમે ઔદાર્ય કર્યું, ઔદાર્ય કર્યું એટલું સમજતા નથી. અને પાછા જૈન ધર્મ ના કેવડાવે છે. અને પાછા આગળ આવીને બેસે ને રોજ પૂજા કરે. ના લાયક ની આપણે આ રીતે પર્યુષણ તો આપણા માટે ઘણા દૂર છે. તમે સમજ્યા ને? ઘણા ઘણા દૂર, લાખો બહુ દૂર. પર્યુષણ આવે છે ને આપણે પર્યુષણ ઉજવીએ છીએ. અને અહીંયા આપણે આવીને આ ખૂણામાં બેસીને સ્વાધ્યાય કરતા રહીશું.
માફ નહીં કરે, નહીં કરે, એ માફ નહીં કરે. આપણે આપણી જાત પ્રત્યે એટલા પ્રમાણિક બન્યા ને, સમજ્યા ને? આદાન બંધ નિક્ષેપણા સમિતિ ચોથી ચીજ વસ્તુ લેવી અને મૂકવી. એ માત્ર લેવી મૂકવાની વાત નથી. આ તમે ચરવડો કેમ લીધો ને મોમબત્તી કેમ મૂકી? ના 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 ના, ભાવનાની અંદર ક્યાં કોને શું મૂક્યું સમજાય ને? પોતાનું ગણીને વિશેષ આપ્યું અને પારકું ગણી અને અભાવ કર્યો. આ લેવું મૂકવું છે, આ લેવું મૂકવું છે. ત્યાં આપણે કયો પક્ષપાત ત્યાં કેમ કર્યો? ભગવાને લેવા મૂકવાની વાત જે કરીને આ કરી, એ કહીને ભગવાને કીધું લેવામાં ઓક્સિજન જ લેજો, કાર્બન ડાયોક્સાઇડ નહીં લેતા. મૂકવામાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢ. દુર્ગુણ મૂકો, સદગુણ લો. બીજામાંથી જે તો ઘણી કામની વાત ત્યાં, ઘણી પુસ્તક મેં આ વખતે 28 કરી કે નહીં, અને આ પર્યુષણમાં 11 કરવા છે, બતાવી દેવું. આમને બતાવી દેવું છે. મારે જુઓ, હું પણ કરું છું. 11 નહીં કરતા, મહેરબાની કરીને નહીં કરતો નહીં. તમે બતાવવા માટે કોઈને કરતો નહીં. એ બતાવવાની અંદર તમારો અહંકાર કામ કરે. સમજ્યા છે? અમે જેને ધર્મ ખેડૂત માનીએ છીએ, અધર્મ ઉપર લઈ જતો હોય છે. તમે સરળ બનો, એકદમ સરળ, એકદમ સરળ. તમે નમ્ર બનો, એકદમ નમ્ર. તમે 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 બીજાના સદગુણો વારંવાર સમજા ને ગુણાનુરા, અને તમે તમે તમારા દુર્ગુણોની ગ્રહ. તુલસીદાસે કહ્યું, પ્રભુ મોથમ કોણ કુટિલ ખલ કામી. પોતાને માટે શબ્દો લગાડે છે. મહારાજ કુટિલ કોણ છે? તુલસીદાસ જો આમ છે, ખલ કોણ છે? સમજ્યા? અને કામી કોણ છે? કામનામાં ડૂબેલો. અરે 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 અરે, આપણે તો કોઈ ત્રાસ આવતો નથી. આપણે કોઈ ત્રાસ નથી આવતો. અને છેલ્લી પરિસ્થાપનિકા તમે વિસર્જન કરજો, ત્યાગ કરજો. ત્યાગ પણ તમે અહિંસા પૂર્વક કરજો. અને એનો અર્થ દ્રવ્યથી સમજ્યા ને? શું યુરિન નો ત્યાગ કરવો કે મળ વિસર્જન કરવું એ જ લીધો? ના ના ના, દુર્ભાવો નો ત્યાગ કરે. આ ત્યાગ છે ને, કર્મ નો ત્યાગ કરે. જ્ઞાતિ કર્મો ને છોડવા. આ ત્યાગ. મારો ત્યાગ પણ ક્યાંય કોઈને કઈ તકલીફ ન કરે. તમે એ ભાવના કરજો. તમે એ ભાવના જો દ્રઢપણે કરશો, જુદું બને. પરિશ્રમ થઈ ગયા, ઉજવાઈ ગયા. પરિશ્રમ ના જો ભાવ આવ્યો છે મનોગુપ્ત, બહુ કપરી શાસ્ત્રને સમજ્યા ને? તમે અત્યારથી પ્રેક્ટિસ કરશો, 10 મિનિટ મને મનમાં કોઈ ભાવ લાવવો નહીં. કોઈ કઈ પણ પોઝિટિવ નેગેટિવ કઈ. મારું મન મારા મનને માત્ર જુએ. તોફાની છોકરાને માં અથવા શિક્ષક જેમ ખૂણામાં અહીંયા ઉભો છે, અંગૂઠા પકડીને ઉભો રહે, જોતા હોય છે ઉભો છે. મારું મન મારા મનને જોતું, અથવા મનને જુએ તો ઘણી વાર છે, ઘણી વાર છે. શું તમે કરો 5-10 મિનિટ, કોઈ વિચાર છે આવશે, આવે છે. આ પહેલી વાત છે. ના, વસ્તુ ખબરી નથી. આવશે, અવશ્ય આવશે. શું ભગવાન સારા 12 વર્ષ આ જ કર્યું છે. અમે ભગવાન 6 મહિનાની 6 માસી કરી. ચાલો, હા, હું 1 માસી કરી, હું 15 દિવસ કરી. આ તો ગ્રોથ ઓફ ધી ગ્રોથ હતી. 6 માસી કે 1 માસી કરવા દ્વારા ભગવાન પોતે પોતાના પર કાબુ ખેલવતા ને ભગવાને પોતાના ઉપર નો કાબુ ખેલ. સમજાય ને? તો
વચન ગુપ્તિ એમ મેં તમને કહ્યું મન ગુપ્તિ વચન ગુપ્તિ કાઢ તમે વચન ગુપ્તિ ને પકડો મન ગુપ્તિ નહીં આવે વચન ગુપ્તિ ના આવે તો મન ગુપ્તિ શું આવે ક્યાંથી આવે ગાય ગુપ્તિ તો કપડામાં કપડી સ્પંદન પણ મને નહીં થાય ગાય એટલી બધી કાબુમાં કારણ કે યોગીઓ મન ગુપ્તિ વચન ગુપ્તિ ને કાય ગુપ્તિ કરી શકે છે શું તમે પહેલો પ્રયોગ કરો વચન ગુપ્તિ ના હોય બોલવું જ નથી મને સમજા 11:05 છે 12:05 સુધી નહીં તમે જુઓ તમે બોલી જ નહીં પોલીસ નહીં એટલે અંદર બોલવાનો વિકલ્પ ના આવે એ છે વચન ગુપ્તિ અમારું મૌન એ મૌન નથી આ મૌન ની મોન્ટેસરી છે આ મૌન ની મોન્ટેસરી છે કે કાલે રવિવાર છે તો બપોરે મૌન રાખીશ 3 કલાક મૌન તમે રાખો ને એમાં તમે 30 મિનિટ મનમાં પણ બોલવાનો વિકલ્પ ના આવે તમે એને કેળવો તમારે કેળવવું પડશે તમે કહેતા આટલું તો કર્યું ને આપણે સારી વાત છે એ તમે કર્યું એ ઘણી સારી વાત અને જો આ ઉપરની 5 સમિતિ અને 2 ગુપ્તિ આવે તો જ કાય ગુપ્તિ આવશે તો કાય ગુપ્તિ આવશે કપડામાં કપડી છે ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ મોક્ષ મેળવવા માટે ઓછામાં ઓછું જ્ઞાન સમજણ તેની જોઈએ અષ્ટપ્રવચન માતા એને માતા કહેવામાં આવે એના ગર્ભમાં એના લાલન પાલનમાં એના પોષણની છે આત્મા તૈયાર થઈ છે આત્મા પોતે તૈયાર થઈ છે અહીં આપણી જે મંગલાચરણ લીધું જે હું તમને કહું છું એ સંતિકરમ સંતિગીણમ એ કઈ અને એ મહાત્મા મુનિસુંદર સુરી મહારાજે સ્થિર કરી દીધું શાંતિ કરનારા શાંતિનાથ ભગવાન જ છે ક્યાંય કઈ શાંતિ છે એનું કારણ શાંતિનાથ ભગવાન મંત્ર પદ સેવા સંતિકરમ સંતિગીણમ હું જે કઉ છું તમે 3 કલાક શાંતિનાથ ભગવાન શાંતિ કરો શાંતિનાથ આ તો મંત્ર એક ગાથા જો તમે અર્થને તમારી સામે એકદમ સ્પષ્ટ કરી અને જો આ ગાથા ગણતા હો આ ગાથા શાંતિકરમ સંતિગીણમ શાંતિ કરનારા એવા હે શાંતિનાથ પ્રભુ આ 14 રાજલોક ની અંદર એ શાંતિનાથ ભગવાન શાંતિના રેડિયેશન એમનામાંથી નીકળી રહ્યા છે એ દેખાય છે કે આ થઈ રહ્યું છે આ થઈ રહ્યું છે અને તમારે વિઝ્યુલાઇઝ કરવું પડે તમે સંતિકરમ એક જ દાતાનો આગળ કારણ કે એની અંદર વાઇબ્રેશન છે આ એક ગાથા પાછળ સાયન્સ છે પેરિસ ની અંદર જેમ પેલી ફ્રેન્ચ ભાઈ તમે બોલો ને એનો આકાર પડે એ પ્રયોગ કરતી હતી તમે સંતિકરમ ની ગાથા બોલો ને 14 રાજલોકમાં સમગ્ર રાજલોકમાં આ 7મી મધ્ય લોક સુધી જયારે ભગવાન બેઠેલા છે કોણ શાંતિનાથ સંતિકરમ સંતિગીણમ તમારી અંદર શાંતિનાથ ભગવાન બેઠેલા છે અહીંયા તમને અનુભવ છે જગત શરણમ સમગ્ર જગત ને શરણ લેવા લાયક કોઈ હોય તો ભગવાન જ છે મારે મેં તો લીધેલું છે મને સુંદર કરે મહારાજ એમ કે હું તમને કહું છું તમે લો તમે અનુસરણ લો કઈ વ્યગ્રતા છે કઈ તકલીફ છે કોઈ દુઃખ છે કઈ કામના અનફુલફિલ અધૂરી રહી ગઈ છે તમે શાંતિનાથ ભગવાન નું શરણ લો તમે જુઓ કઈ જુદું બસ સંતિકરમ સંતિગીણમ જગત શરણમ સારા જગત ને એમનું શરણ છે જેમને લીધું એમને લેવા જેવું છે એ કે છે મુનિસુંદર સુરી મહારાજ મેં લીધું છે આગળ વધીને કે આ મારો અનુભવ કહું છું તમને જગત શરણમ જય શ્રી દયા જય શ્રી દયા જયશ્રી જય બધામાં સફળતા તમે બોલો
ચાલો એમાં, વર્તો એમાં, જીવન જીવ. જય એટલે સફળતા. અને શ્રી શ્રી લક્ષ્મી મોક્ષે જવાના સાધનો. સંસાર માટે બધી સફળતા લૌકિક, અને લોકોત્તર માટે લક્ષ્મી, કુશલાનુબંધી પુણ્ય, સમ્યક દર્શન. સમ્યક દર્શન. તમે એ કહો મારે આ દુનિયાની લક્ષ્મી નહીં જોઈએ તો તમે દર્શન લો. તમે કહો હજી મારે સમ્યક દર્શન ની વાત છે તો દુનિયાની લક્ષ્મી લો તમે. જયશ્રી. આ જયશ્રી એ મુનિ સુંદર સૂર્ય મહારાજ નો વિશેષ શબ્દ છે. એમના અનુભવ માંથી નીકળે. મહાત્માઓના અમુક સ્પેશિયલ શબ્દો હોય છે. એ આખો જુદો વિષય છે. અત્યારે આપણે એમાં જતા નથી. દરેક મહાત્માનો સ્પેશિયલ જીવનની ચાવીનો એ શબ્દ. સુંદર સૂર્ય મહારાજની જીવનની ચાવીનો શબ્દ જયશ્રી. કોઈ એમનો ગ્રંથ એવો નથી કે જેમાં જયશ્રી ના હોય. શરૂઆત જયશ્રી થી કરશે. ક્યાંય કઈ જોજો. કારણ કે એમને અનુભવ થયો છે. એમને થયું કે આમાં બધું આવ્યું. જયશ્રી શબ્દ એક જ શબ્દ છે અને બે શબ્દ છે. જય અને શ્રી બે અલગ છે. અને સંતિકરમ ની અંદર એમને એક રહસ્ય નું ઉદઘાટન કરી દીધું. આપણે એમને પૂછ્યું કે તમે આ જયશ્રી શબ્દ ક્યાંથી લાવ્યા? બીજું કોઈને કહેશો નહીં. શાંતિનાથ ભગવાન માંથી આવ્યો છે. જયશ્રી એના દાતાર છે. ભગવાન પોતે વર્તીદાન વર્ત્યા ને ત્યારે ખરી રીતે જયશ્રી વર્ત્યા હતા. તમે જે ભગવાને ઉછાળીને આપ્યા સિક્કા નથી લીધા ભિક્ષુક તરીકે. ભગવાન નો ભાવ લીધો એમાં. તમે કોને જમવા જાવ છો ને એ તમને પીરસે છે ને એ રોટલી નથી અને એનો ભાવ છે. તમે ખાશો એ માટે એને આમ બનાવી છે. સમજે એને વણી છે જયારે એને બનાવી છે એને પ્રિપેર કરી છે ત્યારે એને એમાં ભાવ મૂક્યો છે. તો ભગવાને ભાવ નથી મૂક્યો. ભગવાને ભાવ મૂક્યો છે. જયના દાતા શ્રી સાધનો ના દાતા. તમને તમારું સાધન મળશે. તમે શ્રી નો જે સાધન જોઈતું હશે અહીંથી ઘેર જવાનું જોઈતું હશે તો મળશે. તમારે જે કોઈ સાધન જોઈતું હશે એ તમને આપશે. શાંતિકરમ શાંતિહીનમ. શાંતિ ના કરનારા એવા અશાંતિના ભગવાન છે. સમજ્યા કે જગત શરણમ એ જગત ને શરણ આપનારા છે. તમે લઈ લો તરફ. ભૂમિઓ આવે છે એ કઈ લેતો નથી. જે કે છે કે હું આવું તમને આ સંસાર રૂપી જંગલ માંથી હું તમને બહાર મૂકી દો. તમે ના પાડો મારે કામ નથી. ચોર લૂંટારુઓથી ભરેલો આ સંસાર. મેં તમને એક વાર જેમ કહ્યું હતું એમ એ વખતે સાદડી થી રાણકપુર જતા સાદડીમાં મહેતાજીએ મને કહ્યું કિરણભાઈ આ છોકરો તમારી જોડે આવશે. નાનો 11, 8, 9, 10 વર્ષનો. ઉઘાડે પગે તમારે આ ખાને આપી દેવાના. એ તમારો ભૂમિયો છે. મારે નહીં જોઈએ. મારી પાસે જોખમ નથી. મારે નહીં જોઈએ. મારી પાસે જોખમ નથી. તમે સમજ્યા નથી. ના સંસારની અંદર શાસ્ત્રકારે કહ્યું સૂતી વખતે પણ જાગતા રહેવું. ના જાગશે જીવશે. વિક્રમ રાજાની 32 પુતળીઓની કથામાં એક સૂત્ર આવે છે. શું અહીંયા જે જાગશે જીવશે ઊંઘશે મરશે. અહીં માટે છે. મારા જીવન માટે છે. હું જાગું છું. અંદરમાં જાગું છું. તમે અંદરમાં જાગતો હોવા જોઈએ. એ આ વાત છે. અને એ વખત આ ભૂમિઓ કામ લાગશે. કોણ ભૂમિઓ? શાંતિનાથ ભગવાન. જગત શરણ તમે શરણ અમે નહીં દીધું. જય શ્રી દયારામ. સફળતા આપનાર. તમને એ કામ સફળ
હશે ભાઈ. સમજ્યા ને? નહીં તો નિષ્ફળ છે, નહીં તો નિષ્ફળ છે. નહીં તો 2 મિનિટ મોડું થશે અને ધનમિત્ર ને સૂલી પર ચડાવી દીધું. એ 2 મિનિટ એક ચંડાળ ને બાથરૂમ જવાનું છે. ચંડાળ એને ચડાવતો તો સમજ્યા ને, ચડાવું બાથરૂમ જઈને ચડાવું. બાથરૂમ જવાનું કેમ થયું? અરે ભાઈ બાથરૂમ જાવ. આ સમગ્ર વિશ્વની અંદર ક્યાંય કઈ એક્સિડન્ટ બનતો નથી. વ્યવસ્થા તમે કોઈ ધારતા નહીં. નાના બનમાં કાવતું ને બની ગયું. કાગનું બેસવું ને ડાળનું બનવું બને ને. તમને ને મને આ સંસારમાં અજ્ઞાન ને લીધે લાગે છે કાગનું બેસવું ને ડાળનું પડવું. હા, વ્યવસ્થા છે. એ અમે વ્યવસ્થાનો વિચાર કર્યો નથી. એ કર્યો નથી. અને 2 મિનિટની વાર લાગીને હાથડી આવીને કરું છું. એક ચંડાળ જે ચઢાવતો તો ને પગે લાગ્યો. તમે રાજા થઈ ગયા અમારા. હું તમે કેટલા દાખલા આપું, કેટલા. તમે એના ફોજમાં જાઓ. હું તમને અત્યારે જે કહેવા માંગુ છું ને મહત્વની વાત, એ એની માસ્ટર કી માટે કહેવા માંગુ છું કે તમે અંદર એના કારણમાં જાઓ. તો કારણમાં શું? અમે ભૂલો કરી એનો અફસોસ કર્યો. અફસોસ કરો, ભૂલ તો થઈ ગઈ છે. આંખમાં આંસુ આવ્યા. તમને પોતાને ગુજારો એ થયું. મને કોઈ આ કીધું નતું. મેં કરેલી ભૂલનો દોષ પણ મારા મા બાપ ઉપર, મારા શિક્ષા ગુરુ ઉપર, મારા ધર્મ ગુરુ ઉપર કોઈ મને કીધું નહીં. કોઈ તો કીધું નહીં. કઈ જાણવા પ્રયત્ન કર્યો ને. કહેવાની વાત નથી. હું ઘણી વાર દાખલો આપું છું. ન્યુયોર્કમાં હું આવું ને 42nd સ્ટ્રીટમાં બાથરૂમ બેસું તો પોલીસ પકડી જાય. હું કહું અમે અમારે ત્યાં દેશમાં તો ગમે ત્યાં બેસીએ બાથરૂમ. તમે જેલમાં બેસો. હું કહું પણ અહીંયા મને કોઈ કીધું નહીં. અહીંયા શીખીને આપવું જોઈએ. તમારે કીધું નહીં. તમે તમારો બચાવ કરો ને. અને પ્રકૃતિમાં મોટો નિયમ છે. તમે યા તમારો બચાવ કર્યો ને, સમજ્યા ને, તો પેલા અનાડી મેજિસ્ટ્રેટ હોય છે ને, 10 રૂપિયા દંડ. મારી ખોટી પાર કરી હતી. તમે કહો પણ સાહેબ 50 રૂપિયા દંડ. પણ મારી માં માંગી હતી ને દવા 200 રૂપિયા દંડ. જે બચાવ કરતો ને મલ્ટીપ્લેક્સ. તમે ગુનો કબૂલ કરવા માંગતા, ગુનો કબૂલ કરો. ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર. તમે ગાડી પાર્ક કરી દો કોઈ જગ્યાએ, 10 રૂપિયા હાલો. જો માફ કરવા માંગી કોર્ટ ઉઠે ત્યાં સુધી બેસો. નથી કર્મ વ્યવસ્થા આ છે. આ કર્મ વ્યવસ્થા છે. જો આ કર્મ વ્યવસ્થા ને એકવાર તમે સમજી લેતો ને, હું કહું છું આપણે ઘણા મુકાઈ જઈશું. કારણ કે પ્રકૃતિની અંદર સ્વાસ્થ્ય એ નિયમ છે. ઉપર ચડવું એ નિયમ છે. ઉત્થાન એ નિયમ છે. સમજ્યા ને? હું કઈ ચા પીતો તો કે દૂધ પીતો તો, અને એ વખતે એક નાનું જીવડું અંદર આવી ગયું ને, ઉલટી થશે. કારણ કે પ્રકૃતિ મને સહાય કરવા ઈચ્છે છે. શું બનશે? મને તાવ આવશે. મારે ગઈકાલે રાત્રે, સમજ્યા ને, આઈસ્ક્રીમ ખાધો તો ને ફલાણું ખાધું તું, અને અત્યારે બીજું ખાધું, તાવ આવશે. તાવ એ માટે આવે છે મળ અંદર પાકી જાય. કુદરત સહાયક જ છે. કોઈ ધારો બાધક નથી. તમે પોતે એને બાધક સમજ્યા કે તમે એને બાધક સમજ. તમે આ ચેન્જ લાવવાનો પ્રયત્ન કરો. અને જો આ ચેન્જ લાવવાનો પ્રયત્ન તમે કરશો ને, તો કાળની ગતિ ટૂંકાઈ જશે. આ મિનિટે હશે
તોય ભગવાન તેમ કે આને હજી અસંખ્યાતા ભોગો કરવા પડશે. તમે સમજ્યા ને? અંતર્મુખમાં કેવું નાખી. હવે આની ભગવાન ખોટા પડ્યા, ખોટા નથી પડ્યા. એ વખતે કર્મ એવું હતું કે કરવું પડે, પણ એ કર્મમાં તમે પરિવર્તન લાવ્યા. શનિ રાજાએ પૂછ્યું ભગવાનને, એ મહાતપસ્વી પ્રસન્નચંદ્ર મુનિ અત્યારે કાલ કરે તો ક્યાં જાય? ભગવાને કીધું સાતમી નરકમાં. કારણ કે સાતમી નરકના બધા દળિયા ભેગા થઈ રહ્યા હતા. શનિને આશ્ચર્ય થઈ ગયું, કારણ કે એ વખતે ઉભા ઉભા એ પોતે મંત્રીઓ સાથે યુદ્ધ કરતા હતા કે આ મંત્રીઓ શું સમજે, મારી પત્નીને, રાણીને અને રાજકુમારને જેલમાં બેસાડીને ગાંધી બચાવી મારી, હું જીવું છું. અને થોડી વાર પછી શનિકે પૂછ્યું કે ભગવાન પ્રસન્નચંદ્ર રાજા થી હવે કાલ કરે તો ક્યાં જાય? ભગવાને કીધું સવાર સીધો વિમાન નહીં. કારણ કે એ દરમિયાન ભાવધારા બદલાઈ ગઈ. તો તમે એ વાત ઉપર સમજણ પૂર્વક જવાનો પ્રયત્ન કરો. ભાવધારામાં કેટલું બળ રહેલું. એ ભાવધારા એ બિલોરી કાચ છે, એ ભાવધારા લેઝર છે. તો તમે આ મિનિટે કેમ ઉપયોગ નથી કરતા એનો? એ ઇન્સ્ટ્રુમેન્ટ તો આપ્યું છે તમને. તમે એમને બેઠા હો તો ઉપયોગ કરો. હું પૂર્વના કર્મોને છેદું છું, ભેદું છું. પણ એક શરત છે, હું વર્તમાનના કર્મ નવું નહીં માનતું. એ વખત હું ખીજાવું પાછો. તમે મને તકલીફ કરો છો મારા ધ્યાનમાં, તમે એટલું સમજતા નથી. એનું બધું નિષ્ફળ થયું. પેલું નિષ્ફળ થયું છે. અમારી બાબતમાં જે બને છે એ બને છે એ વખતે. અને થોડી વારમાં દુંદુભી વાગી. શનિ કે પૂછ્યું ભગવાનને કે પ્રભુ કોણ મહાભાગ્યવાન મોક્ષ ને પામે? ભગવાને કીધું પ્રસન્નચંદ્ર રાજા. તો ભગવાને જ્ઞાન નહોતું? આ જ્ઞાનમાંથી આવેલું છે. અને આની અંદર બળ એ છે કે ત્યાં તમે કઈ રીતે નવું કર્મ ઉપાર્જન કરો છો, અથવા તમે જૂનું ક્ષય કરો છો. મહત્વની વાત ઉપર આજનો જે આપણો વિષય છે તમે સમજાય શું? જો પર્યુષણ પર્વ આપણે પોતે જીવનમાં, આ જીવનમાં નહીં, આ પર્યુષણ નહીં, પણ ભવાંતરમાં પણ પર્યુષણ જો ઉજવવા હોય તો આપણે ભગવાને કીધેલા 6 આવશ્યક સમજી લેવાય. ભગવાને 6 આવશ્યક કયા છે. આવશ્યક નો અર્થ છે જીવનમાં અવશ્ય કરવા યોગ્ય કાર્ય. તમારે 6 નજર સામે રાખવા પડે. 6 ની અંદર પહેલું છે, મૂલાધારમાં જો કહીએ તો પચક્ખા, દ્રઢ સંકલ્પ શક્તિ. તમે વારંવાર સંકલ્પ કરવા પ્રયત્ન, મને આ તોડવો નથી. અમારી મોટામાં મોટી વીકનેસ મેં ઘણી ધાર્મિક વ્યક્તિઓમાં જોઈ છે. સંકલ્પનો અભાવ છે. સંકલ્પનો અભાવ છે. પછી હોય છે ઉપવાસ કરીએ. ચતુર્દશી છે, આજ મારે બંધ છે. સંકલ્પનો અભાવ હોય. કારણ કે હેતુ હતો નહીં. સંકલ્પ ને દ્રઢ કરવા માટે હું આ કરું છું. બધા મારે આ જે નિયમ કરવો છે એ નિયમ ને હું દ્રઢ પણ વળગી દઉં. એનું નામ પહેલું આવશ્યક પચક્ખા, પ્રત્યાખ્યા, ધારેલો કરેલો નિયમ એને વળગી દઉં. એ નિયમ એટલો કર્યો એને એક જણા માટે કરું છું, નહીં બોલું. તમે જુઓ તો ઘણું પરિવર્તન આવશે. આ નહીં ખાવ, આ દુર્ભાવ નહીં કરવું, કોઈ સંજોગોમાં ક્રોધ નહીં કરવું, ઈર્ષા કરી. તમે શું કહો છો? તમે પ્રેક્ટિકલ માં લો. મનમાં કોઈ પ્રત્યે દુર્ભાવ ના કરી, ક્રોધ નહીં.
તમે સંકલ્પ ને વળગી રહેવું પડશે. અને વળગી રહેતા તમે જો પહેલા આવશ્યક માં દ્રઢ બનતો બીજું આવશ્યક આવશે. કારણ કે પહેલા આવશ્યક થી એકલું વળતું નથી. એને સબકોન્શિયસમાં અંતર મનમાં ઉતારવા માટે તમારે કૌશક એ ટોટલ રિલેક્સેશન છે. હું આમ કરીને આમ બસ બેસી છું, હજી અંદર મારું મન વચન ને કાયા ત્રણે જાગ્રત છે, ઊંઘી નથી ગયો. એ કૌશક છે. કૌશક એટલે કાયોત્સર્ગ, કાયાનો ઉત્સર્ગ, કાયાને ઉપર ઉપાડવી, ઉઠાવવી. આપણે પોતે કાયાથી પરે થઈ આપણને જોવા અને આમાં પ્રત્યાખ્યાન પચખ્યાન જે કીધું એમ કૌશલ એ કાયોત્સર્ગ, આમાં જળ સંકલ્પ કર્યો અને ભાગી જાય પ્રતિક્રમણ. કૌશક કર્યો ત્રીજું આવશ્યક, એમાં ત્રીજું જે છે ને એ પ્રતિક્રમણ છે. તમે ભૂલ કરી, આ ભારત કરવું જ પડશે. આ ત્રણે 10 વખત વિચાર કરો. અરે આ ભૂલ થઈ. તમે જાતને અમે નથી કહેતા, અમે કહેતા નથી. કોઈકે મને કહેવું પડે, મારે ગુરુ મહારાજે મને કહેવું પડે તો ભૂલ કરી. અને એ જયારે ગુરુ મહારાજ કહેતા હોય ને ત્યારે મારા મનમાં જાય તમને ભૂલ લાગે છે. તમે શું સમજો કે ભૂલ નથી કરી મેં? આ છે. તમે જો માઇક્રોસ્કોપ લઈને મૂકો ને પોતાને ભૂલ લાગતી નથી. એ તો મારી હિંમત નથી ગુરુ મહારાજ ને બોલું તો 2 થપ્પડ ઉપાડીને લગાડી દે. સમજ્યા ને? કર્મ પ્રવૃત્તિ 2 થપ્પડ મારશે, 2 ની 12 મારશે. જો આ પાઠ ન શીખ્યા તો એટલે 6 આવશ્યક માંથી એલિમેન્ટરી 3 આવશ્યક છે. જે પહેલા એલિમેન્ટરી કરવા જોઈએ, આપણે એ કરવા જોઈએ. એમાં પહેલું પ્રત્યાખ્યાન પચખ્યાન, દ્રઢ સંકલ્પ બળ કેળવવું. તમે દ્રઢ સંકલ્પ બળ કેળવવા માટે તમારી એકની એક વાત ઘૂંટવી પડશે. તમે તમારા પોતાના જીવનમાં કોઈની કોઈ વાત ઘૂંટવાનો પ્રયત્ન કરો, ઘૂંટવાનો કોઈ સંસ્કાર. કારણ કે જપ જે છે એ આ ઘૂંટણ ક્રિયા છે. એકની એક વાત અંદર મનમાં વારંવાર ઘૂંટવી. એ તમે વારંવાર ઘૂંટવા માટે પ્રયત્ન કરો. પિતાને એકની એક દીકરી હતી એટલે પિતા વારંવાર સંસ્કાર આપવાનો પ્રયત્ન કરતા હતા. છોકરી મોટી છે, સમજ્યા ને? પિતા વારંવાર એને કહેતા ના કે બેટા ક્યાંય જઈએ ને તો નજીકમાં ભગવાન નું મંદિર હોય ને તો જઈ સવારે દર્શન કર. અને એ ભાવના કરી, હે પ્રભુ એવી અનુકૂળતા આવે તો મંદિર ક્યારે બનાવી. આ ભાવના કરી. આ છે ભાવના. પૈસા નથી, સ્થિતિ નથી, કઈ ખબર નથી. ભગવાન નું મંદિર બનાવવું તો જોઈએ. અને ભાવથી લો તો આને મંદિર બનાવવાનું છે. મારી એ શક્તિ નથી કોને પવિત્ર રાખી શકે. પણ ભાવના તો કરું નહીં કે ભગવાન હું એક બહાર મંદિર કે અંદર મંદિર કઈ રીતે બનાવવું. એ પૂછતા છોકરી મોટી થઈ, કોઈ જગ્યાએ લગ્ન કરે. રાજસ્થાન ની વાત છે. લગ્ન કર્યા, સમજ્યા ને? બાલ્યવયમાં વિધવા થઈ. પણ હવે 6 મહિના થયા દાને પછી ગયા સ્વામી. દુખી થઈ ગઈ. બાળક હતું ને કઈ હતું ને, દ્રવ્ય પણ હતું ને કઈ નહોતું. અને બધા કોઈ નજીકના મોટા તીર્થમાં યાત્રાએ જતા હતા અને કોઈ મોટો દાડો હતો એટલે એ પણ યાત્રાએ ગઈ. બધાએ કીધું કે ચલો તમે ચલો. મારી ઉંમર લાયક બની ગઈ હતી બિચારી. યાત્રાએ ગઈ. યાત્રાએ ભક્તિ વગેરે કરીને, સેવા પૂજા, બીજું ત્રીજું ભોજન વગેરે કરીને આજ રાત્રે અહીંયા રહેવાનું. રાત્રે બાજુના ધર્મશાળાના ઓરડામાંથી કોઈ બાઈની ચીજ સંભળાય બેઠી હતી. એને કીધું કોઈને તકલીફ છે. સંસ્કાર તો આ
કોઈને તકલીફ હોય તો વિચાર કરો આપણે ઉપયોગી થતું. પેલા ધ્વજભૂષણ ની વાતમાં આવે છે બેઠું થોડું કોઈનો રડવાનો અવાજ આવ્યો, રડવાનો કેમ રડે છે? ચાવી આ છે, શીખવાનું આ છે. મને વિચાર આવે છે તો સારું છે, તો ઉપયોગી થવા પ્રયત્ન કરે. કોઈ બાપડો પડી ગયો ને એને વાગ્યું છે એટલે રડે છે, આપણે કેવું દવા કરી દઉં, કઈ તમારા માટે સગવડ કરી દઉં. તમે ક્યાંય કઈ થાય કરવા પ્રયત્ન કરો. બાઈ ઉઠી, સમજાને, અને ગઈ. મદ્રાસ થી કોઈ કુટુંબ આવેલું, શેઠ શેઠાણી, સમજ્યા ને, બે નોકર, શું, અને એક નાનો બાબો હતો. સમજ્યા? એ બાઈ ને પેટમાં થોડું શેઠ બાપડા આમ તો માતા મળે. એને પૂછ્યું તો કે ભાઈ નજીકમાં ડાક્ટરની તો વ્યવસ્થા નથી, સવારે કદાચ અહીંયાથી 15-20 માઇલ જીપ મોકલીએ. તરત ગઈ અને શેઠને કીધું તમે બહાર જાઓ, બાઈ નું કામ છે આમાં. શેઠ બહાર નીકળે વિચાર, બેઠી પોતે તરત સમજ્યા કે નહીં, ફલાણું તેલ લાવો કે સૂંઠ લાવો કે આ લાવો, પેટે એને ઘસ્યું. રાત શેઠ 3 વાર આવી ગઈ, ઊંઘી ગઈ છે, તમે બોલશો ને, તમે સમજ્યા ને, આખી રાત નથી. શેઠે 8-10 વખત કીધું કે માજી તમે સુઈ જાઓ, 2 કલાક સુઈ જાઓ, તમે સુઈ જાઓ, ચિંતા નહીં કરતા. હવે તમે થઈ ગયું. 3-4-5 વાસંત્યો થયા ને, ગેસ છૂટ્યો ને, રાહત થઈ ગઈ બાઈ ને. ડોક્ટર કે બોલાવવાની, મહેતાજી આવ્યા કે કેમ કરતું? જીપ બોલાવવા માટે 5-6 કિલોમીટર દૂર એક નાના ગામમાં જવું પડ્યું તો જીપ મળે, કઈ જરૂર નથી. સમજ્યા ને? તો ના શેઠ બિચારા એવા થઈ ગયા ને, શું એ દાડે પણ એ કીધું ના હું પૂજા કરવા નહીં જાઉં. બાઈ ને કહું બેસે તારી જોડે. ના બાઈ કે માં તમે પૂજા તો કરો. બધા માં કેતા, નાનો છોકરો હતો એ એમને માં કેતો. શું સારું એકદમ થઈ ગયું. આ લોકો આગ્રહ કરવા લાગ્યા. આને આગ્રહ કર્યો એટલે મારું અહીંથી 3 કોર્સ છે, સમજ્યા ને, મારે ઘેર પધાર. તમારે ક્યાં સમજ્યા ને? આખી જીપ ગાડીને લાવેલા. માજી ને તો આ ગામ વાળા હતા એને બદલે છેલ્લી જીપમાં જગ્યા મળી. ગયા ત્યાં એમનું ઘર હતું, આમ તેમ રોક્યા, રસોઈ બનાવી. સમજ્યા ને? શેઠાણી અને માજી તો વેપારી હતા, સમજી ગયા કે પતિ ક્યારનો ગુજરી ગયો છે ને સ્થિતિ આવી છે. સમજ્યા ને? શેઠાણી કહેવા લાગી, બંનેનો બનાવ તમને કઉ છું. આ શેઠાણી કહેવા લાગી, સમજ્યા ને, કે આપને ઘરમાં વડીલ કોઈ નથી. માજી એકલા રહે છે, મકાન લઈ જઈએ. આ છોકરો એવો એવાઈ ગયો છે ને, માં કરતો, અને મારી માં નથી, તમારે માં નથી. કે લઈ જઈએ, અમને સાથે લઈ જઈએ. શું જમ્યા કર્યા. છેલ્લે કીધું કે મારી એક વિનંતી કરી, તમે કહો તો. બોલો, તમે કીધું ને, જો અમે અહીંયા આવ્યા, તમે અમારી જોડે ચલો. મજા અરે હોય કે હું તમારે શું ચિંતા છે? સારું મારી દો, અમે 2 દાડા રોકાઈશું. મજા થઈ જશે. રાજસ્થાનમાં યાત્રા કરવાની હતી એ બધી કરી લીધી, અને એ કરીને મદ્રાસ લઈ ગયા સાથે. સમજ્યા? 4-5 મહિના થયા. એ કે મારી ઈચ્છા હવે જવાની છે. હવે તો જોવું કે અહીંયા જ રહો, પરમાનન્ટ. તમારે શું છે બીજું? કોણ છે? શું કરવાનું છે? ના કે સમજ્યા ને? શું એમ કરીને બીજો 1.5 મહિનો 2 મહિના કાઢી નાખે. એટલે કીધું મહેતાજીને મોકલું છું, તમારી સાથે આવશે. તમારી ઈચ્છા હશે ત્યાં સુધી તમે રાજસ્થાનમાં તમારા ગામમાં 5 દાડા 15 દાડા મહિનો રહેજો. મહેતાજી રોકાશે. તમારે વ્યવસ્થા જે ઘરમાં કરવાની હોય એ કરીને પાછા ચાલી આવવાનું, અમારી જોડે રહેવાનું. ના કે હોતું હશે એ ધર્મ
સંધાન કરવાનું તમારે. નોકર ચાકરો માણસો બધા છે. સમજ્યા? નક્કી થયું કે 4 દાડા પછી જવાનું. ટિકિટો કઢાવીને માણસ આવશે. મહેતાજી આવશે, છેક બેઠેલા. હા, કઈ ખૂબ 2000 વર્ષ પહેલાનો દાખલો નથી કે 500 વર્ષ પહેલાનો દાખલો નથી. સુખી માણસો એ વિચાર કરતા હતા કે આપણે પેલાને માટે શું કરીશું. જે બેઠેલા છે વિચાર આવ્યો, સમજ્યા કે નહીં? માજી તમે બધી યાત્રામાં જોડે હતા. તમે કે ભગવાન પાસે મુઘલની की बात करता था. પહેલા તો તે પૂછ્યું કે મનમાં શું ભાવ છે તમારે. સમજ્યા ને? મારે શું ભાવ છે. સમજ્યા ને? ધર્મ ધન થાય કરું. પૂછ્યું કે તમે કે આમ ભગવાન જોડે. માજીએ કીધું કે મારા પિતાજી એ બહુ નાની હતી ને 7-8-9 વર્ષની, ત્યારથી આ એક વાત કરે કે ભગવાન ને કેવું કે પ્રભુ મહેતાજી ને કીધું કે મારી જોડે જાઉં છો ને, સમજ્યા કે નહીં? શું 50,000 રૂપિયા જોડે લઈ જજો, નિરાશન બતાવી. તમે જુઓ, હું આવું તો કોઈ મારું બને. અરે હોય શેઠાણી નું નિરાશન બને. વળી આ માજી ને વિચાર કરી. તમે વિચાર કરજો. મહેતાજી ને બધું તો મહેતાજી તો મુખ્ય વ્યક્તિ હતી. સમજ્યા ને? ત્યાં પહોંચ્યા, કર્યા શું. પછી માજી એ બધી વ્યવસ્થા કરવા માંડી. એટલે કીધેલું 8 દાડા 15 દાડા મહિનો 2 મહિના તમારે આવવાનું પાછા અહીંયા મહેતાજી રહેશે. આપણે મહેતાજીઓ નો કઈ હિસાબ નથી. સમજ્યા? 4-6 દાડા થયા. બધું વાવરણ જે કરવાનું હોય, અનાજનું, બીજું ત્રીજું, માજી બધું કરતા હતા. મહેતાજી ગામમાં ફર્યા, બીજું ત્રીજું જોયું. દેરાસર હતું નહીં ગામની અંદર. એક વાર માજીએ કીધું કે ગામના કોઈ મુખ્ય છે એને બોલાવી. સમજ્યા ને? તો માજી કે આપણે એ જગ્યા લઈને દેરાસર બંધ શું કહો છો કે તમારી તરફ છે કયું છે હોય નહીં કે મારી તો આવક નથી ને મારી આવક કઈ નથી. હું આ પ્રસંગ ને વધારે લંબાવતો નથી. ગામના પંચ ને બોલાવવા મેં પંચે વધાવી દીધું. સમજ્યા ને? મને મહેતાજી ને કે તમે શું કહો છો કે શેઠ સાહેબે કહ્યું છે. સમજ્યા ને? કે માજીના હૃદયમાં એક ભાવ છે. હે પ્રભુ તમારું દયા કરે. સમજ્યા ને? માજી અત્યાર સુધી ગામમાં દલના દળીને પૂરું કરતા હતા. એ મંદિરમાં રાજસ્થાનમાં હું ગયો છું. સમજ્યા ને? એને પીસનહારી કા મંદિર કહેવામાં આવે. પીસનહારી એટલે દલના દળવા વાળી નું મંદિર. આ મંદિર નું નામ પીસનહારી નું મંદિર છે. રીખવદાસજી મને કહેલું. તમે શું વાત કરો? તમે આ બધાની ઉજ્જવળતા જુઓ. તમારા મનમાં જે દ્રઢ સંકલ્પ છે, સંકલ્પ કઈ રીતે આકાર પામે તમે જુઓ. તમે વિચાર તો કરો. તમે વિચાર તો કરો. સમજ્યા ને? શું હું કઉ છું? એ શેઠ પણ અમર થઈ ગયા ને શેઠાણી અમર થઈ ગયા ને આ પીસનહારી અમર થઈ ગયા. ભગવાન આજે બેઠા છે રાજસ્થાન એ ગામડામાં. સમજ્યા ને? ભાવનાની કઈ સુગંધ નીકળે છે. ધર્મની આ સુગંધ. અને આમાંથી બીજું આપણે જે સ્વાધ્યાય કરવા અહીંયા ભેગા થયા છીએ ને એમાં મહત્વની વાત નીકળી કે તમે જે વાત ઘૂંટી છે મનમાં આકાર લે એ સમ્યક છે. તો કારણ કે તો અનેક એને ઉત્તેજન આપનારા, એને આકાર આપનારા અનેક કારણો મળી રહે છે. હું ઘણી વાર મિત્રોને કઉ છું તમે એમને એમ પણ એક વિધવા બાઈ પરણીને 6 મહિને વિધવા બની હોય અને એને સાચવનાર કોઈ ન હોય, એને કરેલો સંકલ્પ તમે કોઈ દાડો સંકલ્પ કર્યો કે એક દાડો એવો આવે કે બધાને સમજશે કે યાત્રા કરવા લઈ જવું? કર્યું જ ને?
વિચાર કર્યો, સમજ્યા ને, કે જો પૈસા આવી જાય, હા, યુરોપ અમેરિકાની મુસાફરી જો સ્વિટ્ઝરલેન્ડ જવું છે આ વખતે, ઉનાળો ત્યાં ગામ હા, હું ને મારી પત્ની ને મારા બાળકો, હું ને મારું પેડું, બીજા કોને તેડું. અમારી વાત આ પ્રકૃતિમાં બનતું નથી, એ વખત આવતો નથી, કારણ કે એ માટે પુણ્ય તૈયાર કરવું પડે. તમે જયારે ભગવાનનું કામ લેવાનો વિચાર કરો છો ને, પુણ્ય તૈયાર કરવાની જરૂર નથી. સદ અંશો મળે છે, એવું ક્યારે એવું ક્યારે બને? હા, હું આ વાત ખાન જોડે તમને કહું છું, એનું કારણ એ છે તમે તમારામાં કોઈ એક જળ સંકલ્પ કરો, તૂટવાના ઘણા કારણ મળશે. રવિવાર હોય ને ઘેરે બેઠા હો ને, સમજ્યા ને, કોઈ ધાર્મિક ચોપડી હોય 200 પાના નહીં, 7 સુધીમાં પૂરી કરું છું, ભાઈ તમને આવડત થશે. હવે નહીં, સબ બેસવું ગમતું નથી, પેલાને મળવા જવાનું છે. ના, પેલાને તો મળવું થઈ ગયું, આપણે 15 દાડાથી ગયા નથી. બધાની વિરુદ્ધનું કારણોનું અંદર લિસ્ટ આવશે, અને આપણને લાગશે કે આજે આ પૂરી ન કરવી. વારંવાર એક વાત કહું છું, આપણી અંદર જ આપણો મોટામાં મોટો દુશ્મન રહેલો છે, અને એ આપણું દુષ્ટ મન છે. એ જ દુશ્મન છે, તમે પાર નહીં ઉતરતા. તમે સંકલ્પ કરો જે સાહેબ ભોજન નથી કરતું, રાત્રે ઊંઘી જ નહીં 2 વાગે, જરા મારે જઈને પાણીથી આંખો આ પૂરું કરતું છે. હવે હજી 40 પાના છે, 80 મિનિટ લાગશે, હજી 1.5 કલાક થશે, પૂરું કર્યા વગર રહી જ ને. મારો સંકલ્પ છે કોઈ એક પાનું ગુટલી નહીં મારું પાણામાં, હા, કે 2-3 ના થશે. આ વર્ણન છે, હવે વાંચીને શું કામ? નહીં, મારે આ પુસ્તક પૂરું કરું. પુસ્તક પૂરું કરવાનું મહત્વ નથી, તમારા જળ સંકલ્પ બળને તૈયાર કરવાનું મહત્વ છે. તમારા જળ સંકલ્પ બળને તૈયાર કરવા માટે જો તમે પ્રયત્ન કરો, તમારી પોતાની અંદર પહેલું શું અચખ્યાન પ્રત્યાખ્યાન, એનો પાયો નંખાઈ જશે. સાદી વાત પ્રત્યાખ્યાન એટલે આટલું ધાર્મિક કામ કરી આજે 3 દેરાસર દર્શન, ના 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 ના, 2 માળા ગાની આ પ્રત્યાખ્યાન નહીં, અહીંથી ઉઠી જ નહીં, ગમે એ થઈ જાય, 20 મિનિટ નહીં ઉઠું. તમારો કામનો ફોન જે ઇન્ડિયાથી આવ્યો છે, ઇન્ડિયાથી આવ્યો કે મહાવિદ્યાથી આવ્યો, હા, તમને કહેવામાં આવે તમારા પેલા સંબંધી છે ને, સમજ્યા ને, 2 ઘોડા જે આ બન્યા છે ને, એનો ફોન છે કે કિરણભાઈ ની મારે વાત કરવી છે. તમે અરે એનો ફોન હોય કે સિમંદર સ્વામી નો, સિમંદર સ્વામી નો હોય. મેં જે સંકલ્પ કર્યો છે હું તોડીશ ને. એ 20 મિનિટ વેટ કરશે કે નહીં વેટ, કે 20 મિનિટ ઉભા રહેશે, 20 મિનિટ પછી તમે જુઓ આમાં તો કઈ બીજી મુશ્કેલી નથી, આમાં કઈ ઉલટ પુલટ થઈ જવાનું નથી. આ એક્સપેરિમેન્ટ તમે તમારી જાતમાં તમારા ઉપર તમે ઘણી વાર કરી શકશો, અને તમે કરવાનો પ્રયત્ન કરો. ઘણી શાસ્ત્રકારે આના ઉપર ભાર દીધો, નાના એવા મટકાર પર એ માટે ભાર દીધો. સાહેબ સમજ્યા? પેલી કથા જે તમને બધાને ખબર છે. અત્યારે મારે જે નગર છોકરાને કીધું તો કઈ સંકલ્પ કર, કઈક બાધા લે. પેલો હસવા લાગે એ કે સાહેબ હું બાધા પાડું કરું નહીં, કઈક તો લે તું, તારી ઈચ્છા હોય એવી. એ પેલા એ કીધું કે મારો બાજુમાં જોડીઓ ઉભાર છે, એની ચાલ જોઈને ભોજન કરી. એ મને ચાલી આ બતાવ તારી ચાલી. પેલો આમ કરે ને શું, એટલે બે આમ આમ લગાડી ના મારે જે પછી આચાર્ય મહારાજ નો વિચાર કરો. એ કેવા સમજ્યા હું દારૂ નહીં પીવું પછી આપે, હું મહાત્મા છે નહીં ખાઉં પછી આપે ના, તારા પાડોશી ની ચાલ જોઈને ભોજન કરવું પછી આપે. બસ એ એક દિવસ અવશ્ય આવે છે. પેલો દરરોજ
લાગી છે આ કે ભાઈ પીરસીને એને યાદ આવ્યું પેલા ચાલિયા પેલો ધોળિયો કુંભાર એ કે હું હમણાં આવું 1 મિનિટમાં ગયો પાછું. ના કુંભારને કે ક્યાં મર્યો છે પેલો ધોળિયો? ના કુંભારને કીધું તો નદીએ રેતી ખોદવાની. અરે 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 દોડો નદીએ. દ્રઢ હતો. તમે અહીં જોજો નદીએ ગયું છે. પછી આપણે 2 વાર જોઈ લઈશું. આવતીકાલે ભોજન કરતા એની કાલ 2 વાર જોશું. હું ને સમજ્યા છે બાધા મારી માં લાડુ ઉપરથી દાળ ઉપર જા દાળ પર એવી જ આવી. હવે બાધા મારી માં દાળ ઉપરથી ભજીયા ઉપર જા. ભજીયા તો સુગંધી દાળ હતા. બાધા મારી માં ભજીયા ઉપરથી પતળા ઉપર જા હતી. તમે અહીં સ્ટ્રોંગ રહો. એ દોડતો ગયો સમજ્યા ને આટલા તાપમાં 2 વાગ્યા અને પેલો માટે ખોજતો હતો. એ જ વખતે માટે ખોજતા અંદર થી જરૂરી સોનામો એટલે પેલાએ હાથ નાખી અને 4-5 સોનામો આમ કાઢી. એ જ વખતે પેલો આમ માથું હતું ને મારી ટાલ તમને દેખાય છે ને એમ એની ટાલ ઉપર સૂર્યનો તડકો પડતો હતો. એટલે પેલા છોકરાએ કીધું જોઈ સમજ્યું કે સોનામો નાલો પાસે અડધી આપણી શું કે આ સોનામો પેલા ચાલ છું એને મળી સોનામો અડધી સોનામોર મળી. અત્યારે મહારાજ પાસે થયું. બીજું કોઈ મોટું પછાણ આપો. જીવન બદલાઈ ગયું. નગરશેઠના દીકરાનું ચરિત્ર સમજાને શાસ્ત્રમાં આવ્યું. આપણે કમળ નામનો નગરશેઠ નો દીકરો એને અત્યારે વાત કરીએ છીએ સમજ્યા ને. 3 ભાવે મોક્ષે ગયો ખાણ માંથી. ક્યાં કેમ શું બને છે તમે વાવી શકો એમ છો. કઈ એક સદવિચાર વાવવાનો પ્રયત્ન કરો. સદવિચાર તો વાવો. કાર્ય ના વાવી શકો, વિચારે ના વાવી શકો. જો વિચાર વાવવા માંડીએ ને ઉગી જાય. એકદમ પ્રખ્યાત કરતા જાય. મહારાજે કહ્યું કે તું કઈક તો સુખડી લે. એને કહ્યું સાહેબ હું માછીમાર છું, માછલા પકડીને ગુજરાન કરું છું, લઉં પણ હિંસા કરું છું, અસત્ય બોલું છું, ચોરી કરું છું. બધા લાઈન સર દુર્ગુણો છે. તમે મને કહો કે હું શું લઉં. અત્યારે મારે જે કહ્યું તું એક લે. પહેલું માછલું છોડી દઉં એ કરી દો. એક માછલું છોડવાનું છે. આખો દાડો હું માછલા પકડી એ તારી વાત છે. તારે પહેલું છોડી દે. એ આવે એને છોડી દઉં ના. મને ખબર કેવી રીતે પડે સમજા ને. તું એક રંગીન પતલી દોરી આમ કરીને અમે જે પકડાયું હોય ને એને લગાડીને છોડી દે. એ આવે તો નહીં પકડે. અને એક દાડો પ્રકૃતિમાં તમે એક દાડો ભૂલતા નહીં આવે. નક્કી આવે છે. શાસ્ત્રમાં તો આવે છે, કથાઓમાં આવે છે, ઇતિહાસમાં આવે છે. મેં 50 વર્ષ તમારા અનુભવમાં જોયું છે કે વ્યક્તિઓના મિત્રોના જીવનમાં એ આવે છે. તમારા જીવનમાં આવશે, નક્કી આવશે. એક કસોટીનો દાડો હશે. એક દાડો એ બન્યું, એને પકડ્યું, એક માછલું આવ્યું સમજ્યા ને. પેલી દોરી આમ કરીને આમ મૂકી દીધી એનામાં. એના ભીંગડામાં દોરી આવી. પાછું એ જ માછલું, પાછું એ જ માછલું. સંધ્યાકાળ થઈ ગયો, બીજું માછલું આવી જ શાસ્ત્રની એ કથામાં આવે છે સમજ્યા ને. એ માછલું નહોતું, કોઈ દેવતા. કસોટી કરવા આવે.
અને કસોટી થાય જ. તમે ભણવા માંડો એટલે પરીક્ષા લેવામાં આવે, તમે ભૂલતા નહીં. આપણે આપણું કામ સદવિચારનો સંકલ્પ કરવાનો છે. તમે સદવિચારનો સંકલ્પ કરવાનો જો પ્રયત્ન કરો, સમજ્યા ને, શું તમે નહીં ધારેલું બળ પ્રાપ્ત થશે. તમે પોતે કલ્પ્યું નહીં હોય. સમજ્યા? સંધ્યાકાળ થઈને છોડી દીધું. છેલ્લે સૂર્ય અસ્ત થવા આવ્યો, પેલા દેવને પણ લાગ્યું કે આજે કઈ મળ્યું નથી. એ ફરીથી આવ્યો ઝાડમાં. સમજાય? એને કીધું આજ પકડવું નથી. દેવ પ્રત્યક્ષ થયું. એને કીધું માગી લે. કસોટી જયારે હાથ લઈને તમે 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 થોડી ધીરજ ધરજો, થોડી ના ધરી. હવે આ લઈ જઈએ. હવે છોકરા ભૂખે મરશે, બનશે. આ અંદર લોજિક કહેશે તમને, આપણી બુદ્ધિ આ કહેશે. સમજાય? ઇતિહાસની અંદર એવા બનાવ બન્યા છે. આફ્રિકાની અંદર કિમ્બરલીની ખાણોમાં એને જઈને, સમજ્યા ને, વર્ષો વીતી ગયા. એક એક પથ્થરો લેને મૂકે, લેને મૂકે, લેને મૂકે. પથ્થર હીરો મળ્યો. સમજ્યા ને? 3 વર્ષ પછી એનો મિત્ર આવ્યો કે કંટાળી ગયો. આ શોધ હવે હીરાની શોધ મૂકી દઉં છું. ન મળે. તમે સમજ્યા? પેલા મિત્રે કીધું કે તું પ્રયત્ન કર. એને કીધું પ્રયત્ન શું કરે? 10,000 પ્રયત્ન મેં કર્યા. મારું નસીબ જ એવું ફૂટેલું છે કે આગળ બોલ નહીં કે તમે કોઈ દાડો બોલો ને. તમે બોલો છો ને, સદભાગ્ય આખું છે. શબ્દો અસર કરી. આપણું પોતાનું દુર્ભાગ્ય આપણે ઘડીએ કે ઘણી વાર બોલતા કહીએ છીએ. સમજે કે શનિની પનોતી એવી ચાલે છે. નહીં બોલો, નહીં બોલો. તમે જો નહીં બોલો ને કઈ જુદું બનશે, જુદું બને. એના મિત્રે કહ્યું કે નિરાશ થવાની જરૂર નથી. માથે હાથ દઈને બેઠેલ. સમજ્યા? એને કહ્યું પશ્ચિમી દુનિયામાંથી આવ્યો આફ્રિકા, દુખી થઈ ગયો. જેની જોડે પ્રેમમાં હતો એ છોકરી બીજાને પરણી ગઈ. કઈ વળ્યું નહીં. જીવન નિષ્ફળ ગયું. પેલા મિત્રે આ બનેલો બનાવ તમને કહું છું. પેલા મિત્રે કીધું ભગવાન નું નામ લઈ અને 10,001 પથ્થર બેઠા બેઠા એને આમ કરીને આમ હાથ નાખીને એક પથ્થર ઉછળ્યો. એને કીધું લે આ પથ્થર. દુનિયાના 5 મોટા હીરામાંનો આ એક હીરો મળે. ભાગ્ય બદલે, ભાગ્ય બદલે. તમે આવા ભૂલતા નહીં. ભગવાને જે સિદ્ધાંતો કીધા છે, તમારા શબ્દો, તમારું વર્તન, તમારી ભાવના ના ચીજોને ભેગી કરવાની કહું છું. અને તમારો સંકલ્પ, તમારું દ્રઢ કાર્ય, ભાગ્ય બદલી નાખે. બદલાઈ ગયું. ભાગ્ય બદલાઈ ગયું. આ વાત નથી, આ હકીકત છે. કેટલીક વખતે આપણા જીવનમાં ન પણ દેખાય. શું ન દેખાય? આપણને લાગે આપણું છે જ એવું, ભાગ્ય આપણું છે જ એવું. આપણું કોઈ કુટલાનું બંધી પુણ્ય નથી. પૂર્વનું પાપ લઈને આપણે તો આવ્યા છીએ. ના, પ્રાર્થના, મારા જેવો પાપી કોઈ નથી, પણ તારા જેવો ઉદાર પણ કોઈ નથી. જોઈએ આપણી બેની ઘોડદોડમાં કોણ જીતે છે? તારી ઉદારતા ને કરુણા જીતે છે, મારી અપાત્રતા અને પાપ પણ જીતે છે. એ જીતશે. તમે હૃદયથી ઓગળી જશે. હું તમને આ કર્મના સિદ્ધાંતો કહું છું. આવા કર્મના સિદ્ધાંતો જીવનમાં એપ્લાય કેમ કરવા એમને બતાવવામાં નથી આવ્યું. તમે એક વખતે જો એ જુઓ તો તમને લાગશે કે સુખનો માર્ગ મોક્ષનો નહીં.
આપણે એકત્ર થયેલામાંથી કોઈએ મોક્ષમાં ન જવું હોય, પણ સુખમાં તો જવું છે ને ભાઈ. સુખ તો હોવું જોઈએ, વધવું જોઈએ. સુખના માર્ગમાંથી મોક્ષનો માર્ગ નીકળે છે. તમે એની ચિંતા નહીં કરો, એ બનશે. સમજ્યા ને? તમે જો થોડી દ્રઢતા રાખશો, પોઝિટિવ, એનું મોટામાં મોટું એ છે તમારો એટીટ્યુડ બદલી નાખો. બધી વાતમાં છે તમારો એટીટ્યુડ બદલાઈ જવું જોઈએ. સમજ્યા ને? તમને લાગવું જોઈએ સદ અંશો થાય કરનારા ઘણા છે. આ વિશ્વાસ કેળવવો જોઈએ. છેલ્લો પ્રસંગ કઈ વર્તારે પૂરો કરો. પછી બપોરનો પાછો આપણો ભક્તિનો સ્વાધ્યાયનો રસાસ્વાદ છે, અને અનુસંધાનમાં જ છે. શું આ પ્રસંગ પણ મેં તમને ઘણી વાર કહ્યો છે કે હું પોતે હિન્દુસ્તાનમાં યાત્રા કરવા ગયેલો, ગુરુ મહારાજ પાસે રાજસ્થાન પહોંચ્યો અને યાત્રાનું વર્ણન કરતો હતો. મેં કીધું સાહેબ આગ્રા ગયા ને, આગ્રા 3 વાર ગયો હતો, આ 3જી વાર હતું, પણ ભૂમિયો એવો મળી ગયો કોઈ. શું એને આખો આગ્રાનો ઇતિહાસ કહી દીધો. હું આમ કહી રહ્યો હતો શું મારે મારી સામે જોઈ ગયા. મને કે ભૂમિયા કેટલા ભૂમિયા? હું સર એક ભૂમિ કેટલા હોય? મને તો બસ એક જ ભૂમિ. હા, મેં તો 40-45 જણા મેં હતા. 40-45 વચ્ચે એક ભૂમિયો બધા આજુબાજુ જો ઉભા રહે તો એ કઈ શકે. બસ હું કઈ સમજો જ નહીં કે સાહેબ શું કહેવા માંગે છે. તમે શું કહેવા માંગો છો સાહેબ? હા, 70-80 જણ હોય તો 2 ડિવિઝન કરી દઈએ આપણે. તમે સમજ્યા ને? 30 નું એક ગ્રુપ ને 30 નું બીજું, કે એક અમે આમથી જઈએ અને તમે આમથી જાઓ. હા, એટલે આપણે ક્રોસ થઈએ ને તો એ તકલીફ ન થાય. સાહેબ તમે શું કહો છો? મને કે 35-40 જણ હોય તો એમની વચ્ચે એક ભૂમિયો કોઈ જોવું હોય તો કઈ. હા, મોક્ષે જો જવું હોય તો ટુરિસ્ટ એક હોય અને ભૂમિ અનંતા હોય. મને કે સિદ્ધ ભગવાન તો અનંતા છે અને તમને મોક્ષે જવાના એ ભૂમિયા છે. ખુલી ગયું. દર વખતે એ થાય છે કે આ માર્ગ ની અંદર એક જ ભૂમિ હોય, ઉપરના માર્ગ ની અંદર અનંત ભૂમિ. કેટલા તત્વો સાહેબ છે અને તમે અનુભવ કરો. તમે એટલા બધા આત્મીય છો, હું તમને કહી શકું હું અનુભવ કરું છું. હા, કે આટલા ભૂમિ મારી રક્ષા કરે છે. નહીં તો આટલું બોલું ને મારું ગળું ન બેસી જાય. આટલી દોડધામ કરું થાકી ના જાઉં. સાહેબ તમે એ લો કે આ ભગવાન ના માર્ગ ની અંદર અનંતા ભૂમિ અસહાય કરવા માટે આપણને તત્પર છે. આપણે પૂરું કરીએ છીએ. બપોરે આપણે 3:30 વાગે મળીએ છીએ. સમજાય? અહીંયા જ વાપરવાનું છે. અહીંયા વાપરવાની થોડી વ્યવસ્થા થઈ ગઈ છે. સમજ્યા? સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માનામ જૈનમ જયતિ સાધનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતવા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનવાંચિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો. સુઈણો ભવંતુ જીવા. સુઈણો ભવંતુ જીવા. ફરીથી તમારો સર્વેનો પારાવાર આભાર માનું છું. બપોરના 3:30 વાગે આવી. બપોરના 3:30 વાગે આપણે ભક્તિ રસાસ્વાદ માટે ફરીથી મળીએ.